આજે આપણે વાણિજ્યિક પત્રના બાહ્ય દેખાવ પર એક નજર નાખીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ પત્રને વાંચે એ પહેલાં જ એ પત્ર પોતાના મોકલનાર વિશે શું કહી દે છે? હા, આ એકદમ સાચી વાત છે. પત્ર પોતે જ જાણે કે એક મૌન સંદેશવાહક છે. એનો દેખાવ જ તમારી પ્રોફેશનલિઝમ, તમારી ચીવટ અને તમારી ગંભીરતા વિશે ઘણું બધું બતાવી દે છે. અને એ પણ કોઈ એક શબ્દ વાંચે એની પહેલાં. એક રીતે જુઓ તો પત્ર એ જાણે કે કોઈ વ્યક્તિ કે કંપનીનો ફિઝિકલ અવતાર છે. એનો જે દેખાવ છે ને, એ જ એની નોન વર્બલ કમ્યુનિકેશન છે. તમે એને એક પ્રોફેશનલ સૂટની જેમ સમજી શકો. જેમ કોઈ ઇન્ટરવ્યૂમાં ખરાબ કપડાં પહેરીને જવાથી છાપ ખરાબ પડે, બસ એ જ રીતે એક અવ્યવસ્થિત પત્ર તમારી આખી વિશ્વસનીયતા પર પાણી ફેરવી શકે છે. તો સવાલ એ છે કે આ પ્રોફેશનલ લુક આવે ક્યાંથી? એના માટે મુખ્યત્વે 6 બાબતો છે. ચાલો, એ 6 ચાવીઓ પર એક નજર કરીએ, જે કોઈપણ પત્રની પહેલી છાપ નક્કી કરે છે. આ રહી એ 6 બાબતો. કાગળની પસંદગી, ટાઈપિંગ કેવું છે, હાસ્યો એટલે કે માર્જિન, પત્રની ઘડી કઈ રીતે વાળી છે, પરબીડિયું કેવું છે, અને છેલ્લે એના પરનું સરનામું. કહી શકાય કે આ પત્ર માટેનો એક પ્રકારનો ડ્રેસ કોડ જ છે. ચાલો, એક પછી એક આ બધાને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પત્રના પાયાથી, એટલે કે એના કાપડથી, મતલબ કે કાગળ અને એના પર થયેલા ટાઈપિંગથી. જો, કાગળની પસંદગીમાં 3 વસ્તુઓ મહત્વની છે. એક તો એનું કદ, જે સામાન્ય રીતે A4 હોય છે. બીજું, એનો રંગ. મોટાભાગે તો સફેદ જ વપરાય છે, પણ ક્યારેક હળવા વાદળી, પીળા કે ગુલાબી જેવા પેસ્ટલ રંગો પણ ચાલે. અને ત્રીજું, સૌથી અગત્યનું, એની ગુણવત્તા. કાગળ સારો હોવો જોઈએ, જેથી શાહી ફેલાય નહીં અને ફાઇલિંગ કરીએ ત્યારે ફાટી ન જાય. આ પહેલી છાપ નક્કી કરે છે. એટલે દેખાવ અને સ્પર્શ બંનેમાં એ પ્રોફેશનલ લાગવો જોઈએ. અને હા, આ A4 સાઇઝ એટલે કે 8.3 બાય 11.7 ઇંચ. આ એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છે, જે બિઝનેસ લેટર્સ માટે લગભગ બધે જ વપરાય છે. હવે વાત કરીએ ટાઈપિંગની. ભલે આજકાલ હાથથી લખેલા પત્રો ભાગ્યે જ જોવા મળે, પણ સિદ્ધાંત તો એ જ છે. ટાઈપિંગ એકદમ સ્વચ્છ, સ્પષ્ટ અને વાંચવામાં સહેલું હોવું જોઈએ. બહુ ફેન્સી નહીં, પણ સાદા અને સ્ટેન્ડર્ડ ફોન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાંચનારને તકલીફ ન પડે. કાગળ અને ટાઈપિંગની વાત તો થઈ ગઈ. હવે પત્રના ટેલરિંગ પર આવીએ, એટલે કે એનું માળખું કેવું હોવું જોઈએ, ખાસ કરીને હાશિયો અને ગળી. જો, હાશિયો એટલે માત્ર ખાલી જગ્યા નહીં, એનાથી આખા પત્રને એક બેલેન્સ્ડ અને વ્યવસ્થિત લુક મળે છે. સામાન્ય રીતે ડાબી બાજુનો હાશિયો 1.5 ઇંચ રખાય છે. કેમ? કારણ કે ત્યાં પંચિંગ કરીને ફાઇલમાં મૂકવાનું હોય, તો લખાણ દબાઈ ન જાય. જ્યારે બાકીની 3 બાજુ એટલે કે જમણી, ઉપર અને નીચે 1 ઇંચનો હાશિયો પૂરતો છે. આનાથી એક સરસ ફ્રેમ જેવું બને છે. હવે આવે છે ગળી વાળવાની વાત. આ નાની વાત લાગે, પણ એ બહુ જ મહત્વની છે. પત્રને કઈ રીતે વાળવામાં આવ્યો છે એ બતાવે છે કે મોકલનાર સામેવાળી વ્યક્તિને કેટલું માન આપે છે. ગમે તેમ ડૂચો વાળીને પરબીડિયામાં નાખી દેવાથી તો સીધો મેસેજ જાય કે મોકલનાર બેદરકાર છે. એની પણ એક પ્રોપર રીત હોય છે. તો સાચી રીત કઈ છે? પહેલું પગલું, જમણી બાજુથી એક ઊભી ગળી વાળો, જેથી હાંસિયાની જગ્યા ઢંકાઈ જાય. પછી કાગળના 3 કે 4 સરખા ભાગ થાય એ રીતે 2 આડી ગળી વાળો. અને ખાસ ધ્યાન રાખવાનું કે ગળી એકદમ સીધી અને ચોખ્ખી હોય. આનાથી શું થાય? સામેવાળી વ્યક્તિ જ્યારે પત્ર ખોલે તો એને વાંચવામાં અને પછી ફાઇલ કરવામાં પણ સરળતા રહે. ચાલો, હવે છેલ્લા સ્ટેજ પર જઈએ, ડિલિવરી, મતલબ કે પત્રનું પેકેજિંગ, એટલે કે પરબીડિયું અને એના પર લખાતું સરનામું, કારણ કે સૌથી પહેલાં તો એ જ દેખાવાનું છે. પરબીડિયું પસંદ કરતી વખતે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક તો એ સારી ક્વોલિટીનું હોવું જોઈએ. બીજું, એનું રંગ અને ટેક્સચર અંદરના પત્રના કાગળ સાથે મેચ થતું હોય તો બહુ સારું લાગે. સામાન્ય રીતે આડા લંબચોરસ આકારના પરબીડિયા વપરાય છે. હા, ક્યારેક બિલ કે સ્ટેટમેન્ટ માટે બારીવાળા પરબીડિયા પણ વપરાય છે, પણ એમાં પત્રને એવી રીતે વાળવો પડે કે સરનામું બારીમાંથી બરાબર દેખાય. ટૂંકમાં, પરબીડિયું પણ આખા પ્રેઝન્ટેશનનો એક ભાગ છે. હવે પરબીડિયા પર લખવાની વાત. આ પણ બહુ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. જો કોઈ ખાસ સૂચના હોય, જેમ કે પર્સનલ કે રજિસ્ટર્ડ એડી, તો એ ઉપર વચ્ચે લખાય. પત્ર જેને મોકલવાનું છે એનું પૂરું નામ અને સરનામું પિનકોડ સાથે વચ્ચે જ જમણી બાજુએ આવે. અને મોકલનારનું નામ અને સરનામું નીચે ડાબા ખૂણામાં અથવા તો આખા નીચેના ભાગમાં લખી શકાય.
આ ગોઠવણ એટલા માટે છે જેથી પત્ર સહેલાઈથી અને સમયસર પહોંચી જાય. તો આપણે આ 6 તત્વોની વાત કરી, પણ મનમાં સવાલ થાય કે આટલી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાની શું જરૂર છે? આટલું બધું શા માટે મહત્વનું છે? કારણ કે એક પત્ર જે પોતાની છાપ નથી પાડી શકતો એ તમારા બિઝનેસ ગ્રોથને પણ અટકાવી શકે છે અને એનાથી પત્ર લખનારનું મૂલ્ય ઓછું આંકવામાં આવે છે. એટલે સમજવાની વાત એ છે કે પત્રના દેખાવ પર ધ્યાન આપવું એ કોઈ જૂનવાણી વાત નથી. એ તો મોકલનારની ક્ષમતા, આદર અને પ્રોફેશનલિઝમ બતાવવાનો એક બહુ જ સચોટ રસ્તો છે. અને આ જ વાત અહીં બરાબર સમજાવે છે. આ 6 તત્વો ભેગા મળીને કોઈ પત્ર વાંચવાનું શરૂ કરે એ પહેલાં જ એક શક્તિશાળી પ્રોફેશનલ સ્ટેટમેન્ટ બનાવી દે છે. ટૂંકમાં બિઝનેસ કમ્યુનિકેશનમાં જે માધ્યમ છે એ પોતે જ સંદેશનો એક ભાગ છે. એક સારી રીતે રજૂ થયેલો પત્ર અંદર લખેલી વાતને પણ વધુ વજનદાર અને ભરોસાપાત્ર બનાવે છે. પણ એક છેલ્લો સવાલ. આજના ડિજિટલ જમાનામાં જ્યાં ઈમેલ અને મેસેજની ભરમાર છે, શું ત્યાં આવા ફિઝિકલ પત્રની રજૂઆતનું કોઈ મહત્વ ખરું? કદાચ આજે એનું મહત્વ પહેલાં કરતાં પણ વધારે છે. કારણ કે આટલા બધા ડિજિટલ ઘોંઘાટની વચ્ચે એક કાળજીપૂર્વક તૈયાર કરેલો ભૌતિક પત્ર બતાવે છે કે ખરેખર મહેનત કરવામાં આવી છે. એ સામેવાળાનું ધ્યાન ખેંચે છે અને એક એવી છાપ છોડી જાય છે જે લાંબા સમય સુધી યાદ રહે છે.